તો જે ત્રણ નવા કાયદાની વાત થઈ રહી છે તેને લઈને આપને જાણકારી આપી દે। અત્યારે લોકસભામાં ધ્વનિમતથી વિધેયક તો પસાર થઈ ચૂક્યા છે, આજે રાજ્યસભામાં પહોંચશે, પણ કયા ત્રણ નવા કાયદા આપને કહી દે। રાજદ્રોહનો કાયદો નાબૂદ અને દેશદ્રોહનો નવો કાયદો અમલી। આ એક પહેલું વિધેયક છે કે જેને લઈને અત્યારે વિગતો મળી રહી છે, જેને લઈને ગઈકાલે પણ ગૃહમાં અમિત શાહ તરફથી કહેવામાં આવ્યું અને જે ત્રણ વિધેયક ગઈકાલે લોકસભામાં રજૂ થયા તેમાંનું આ સૌથી પહેલું રાજદ્રોહ અને દેશદ્રોહ સાથે જોડાયેલું અને હવે બીજો મુદ્દો છે મોબ લિન્ચિંગ સાથે જોડાયેલો છે। સગીરા પર રેપ અને મોબ લિન્ચિંગ વિરોધી કાયદો, જેમાં ફાંસીની સજાની જોગવાઈ આ બીજા વિધેયકમાં જોવા મળી રહી છે, જે રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મહોર લાગ્યા બાદ કાયદો બનશે। અત્યારે એ સમાચાર છે કે આ બીજી મહત્વપૂર્ણ બાબત છે। ત્રીજી, મહિલા અત્યાચાર અને આતંકવાદ વિરોધી કાયદો, જેને લઈને અમિત શાહે પણ કહ્યું કે આ પહેલી વખત છે કે જ્યારે કેન્દ્રની સરકારે આતંકવાદને વ્યાખ્યાયિત કર્યો હોય અને અંગ્રેજોના સમયના આ ત્રણ કાયદામાં હવે ફેરફાર જરૂરી બન્યા છે, જેમાં મહિલા અત્યાચારનો મુદ્દો પણ સમાયેલો છે। આતંકવાદ વિરોધી કાયદો બનાવવાની વાત ત્રીજા વિધેયકમાં, ત્રીજા બિલમાં જોવા મળી રહી છે। આ ત્રણ નવા કાયદા કે જેને લઈને અત્યારે ચર્ચા થઈ રહી છે। હવે વધુ વિગતો પણ આપણે આપી દે। હત્યાના ગુના હવે 302 ના બદલે કલમ 101 લાગશે। કેટલાક ફેરફારો થશે આ ત્રણ નવા કાયદાના અમલી થવાથી, તેની જાણકારી પણ આપણી સ્ક્રીન પર છે। હત્યાના ગુનામાં 302 નહીં પરંતુ હવે 101 લાગશે। આ સિવાય ગેંગરેપના ગુનામાં કલમ 376 ના સ્થાને કલમ 70 લાગશે। આ પણ એક મહત્વપૂર્ણ ફેરફાર છે કે જે આ વિધેયકમાં સૂચવવામાં આવ્યો છે અને તે લોકસભામાંથી અત્યારે પાસ થઈ ગયો છે, જેમાં ગેંગરેપનો ગુનો પણ અત્યારે સમાવેશ છે। 376 ની કલમ લાગતી હતી અત્યાર સુધી, હવે લાગશે કલમ નંબર 70। આ મહત્વપૂર્ણ ફેરફાર। આ તરફ છેતરપિંડીના ગુનામાં હવે 420 ના સ્થાને કલમ 316 લાગશે। નવો કાયદો અને તેની સાથે નવી કલમોનો પણ ઉપયોગ અને ઉમેરો, આ મહત્વપૂર્ણ ફેરફાર। અપહરણના ગુનામાં 302 ના સ્થાને કલમ 135 હવેથી લાગશે। આ ફેરફાર પણ કરવામાં આવ્યો છે। તો જે ત્રણ નવા કાયદાને લઈને વાત થઈ રહી છે તેના જ અનુસંધાને આ નવી કલમો સંબંધિત વિગતો પણ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। બળાત્કારના પ્રયાસના ગુનામાં 375 ની કલમ લાગતી હતી, જેના બદલે હવે કલમ 63 લાગશે। આ પણ એક ફેરફાર મહત્વપૂર્ણ છે કે જે કરવામાં આવ્યો છે। દહેજ હત્યાના ગુનાઓ પણ બનતા હોય છે અને એવામાં 304 ના બદલે 799 ની જે કલમ છે તે લાગશે, તેવા પણ અત્યારે અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આ ફેરફાર હોબાળોનો જે ગુનો છે તેમાં 144 ની કલમ હતી, જેના બદલે હવે 187 ની કલમ લાગશે। આ ફેરફાર પણ સ્પષ્ટપણે અત્યારે જોવા મળી રહ્યો છે। તો આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો કે જે અમે આપને અત્યારે જણાવી રહ્યા છે, જેમાં હત્યાના ગુનાથી લઈને ગેંગરેપ, બળાત્કારનો પ્રયાસ, આ સહિતના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને તેમાં જે ફેરફાર છે તે જોવા મળી રહ્યો છે। હવે આપણે એ કહી દઈએ કે લોકસભામાં અમિત શાહે શું કહ્યું, કારણ કે ગૃહપ્રધાન છે, તેમના નિવેદનનું એક સ્વાભાવિકપણે મહત્વ હોય। જૂના કાયદામાં દંડનો હેતુ હતો, નવા કાયદામાં ન્યાયનો હેતુ છે। તેમણે લોકસભામાં સ્પષ્ટ કહ્યું કે જે જૂના કાયદા હતા તેમાં માત્ર દંડ હતો, પરંતુ હવે નવા કાયદામાં ન્યાય મળશે અને આ હેતુ ન્યાયનો હેતુ છે। તેમણે કહ્યું કે બ્રિટિશ યુગનો રાજદ્રોહનો કાયદો નાબૂદ કર્યો છે। જી હા, આ પણ સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી। હવે રાજદ્રોહ નહીં, દેશદ્રોહ હશે। સગીરા પર બળાત્કાર અને મોબ લિન્ચિંગ કરનારને ફાંસીની સજાની જોગવાઈ રહેશે। આ પણ નવા કાયદામાં સમાવેશ બાબત છે, જેની વિગતો અમિત શાહ દ્વારા આપવામાં આવી। આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો વાયદો કેન્દ્ર સરકારે પૂર્ણ કર્યો હોવાનું પણ અમિત શાહ લોકસભામાં બોલ્યા। તેમનું આ નિવેદન છે જે અમે અત્યારે આપને ટાંકીને જણાવી રહ્યા છીએ। આતંકવાદને લઈને વાત કરી, સાથે જ તેમણે કોંગ્રેસ પર નામ લીધા વગર કટાક્ષ કર્યો અને કહ્યું કે જો ઇટલીનું મન હશે તો નવા કાયદા નહીં સમજાય, જો મન દેશમાં હશે, જો મન ભારત સાથે જોડાયેલું હશે તો કાયદા સમજાશે, તેવું લોકસભામાં અમિત શાહે કહ્યું।